સુરત શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર કરી દેવામાં આવ્યું છે। સત્તાવાર જાહેરાત થયા બાદ અંદરનો વિવાદ જે છે એ બહાર આવી રહ્યો છે। સંગઠન જાહેર થતા જ સુરત કોંગ્રેસમાં ડખા શરૂ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો આવનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ જોવા મળી રહી છે। અમિત ચાવડા કે જેમણે સુરત શહેરનું સંગઠન જે છે તેની અંદર એક ધરખમ ફેરફાર કર્યો છે અને તેની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરત શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર કરી દેવામાં આવ્યું છે। 20 ઉપપ્રમુખ અને 35 મહામંત્રી 66 મંત્રીઓની નિમણૂક જે છે તે કરી દેવામાં આવી છે। સંગઠન જાહેર થતા જ સુરત કોંગ્રેસમાં ડખા શરૂ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સત્તાવાર જાહેરાત થયા બાદ અંદરનો વિવાદ જે છે એ બહાર આવી રહ્યો છે। સુરત મનપાની ચૂંટણીને ધ્યાનમાં લઈ માળખું જે છે તે તૈયાર કરવામાં આવ્યું હતું। નવા સંગઠનમાં સંગઠન મહામંત્રી તરીકે રોહિત સાવલિયાની નિમણૂક કરવામાં આવી। ખજાનચી તરીકે રવિન્દ્ર પટેલ અને નીરવ રાણાની નિમણૂક કરવામાં આવી છે। આ માળખામાં તમામ વર્ગને સાંકળી લેવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જૂના જોગીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સાથે જ સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં રાજીનામા પડી ગયા છે કેટલાના। કોંગ્રેસના શહેર પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપી દીધા હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। આ નવું સંગઠન જે છે તે સુરતની અંદર જાહેર થયું। આ સંગઠન અમિત ચાવડા કે જેમના દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી। જેવી આ સત્તાવાર રીતે જાહેરાત થઈ તેવું સુરતની અંદર કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસ કહી રહી છે કે આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસ એ ખૂબ મોટી સીટોથી જીતીને આવશે। પરંતુ એની વચ્ચે જે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોંગ્રેસની અંદર જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, નવું સંગઠનનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું સુરત શહેર માટે, એ કોંગ્રેસમાં અત્યારે ક્યાંક ભંગાણ થતું હોય દેખાઈ રહ્યું છે। રાજીનામા પડતા હોય તેવી વાત સામે આવી રહી છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી શૈલેષ ત્રિવેદી જોડાયા છે। શૈલેષ, જે રીતે સુરતની અંદર રાજનીતિ ખૂબ ગરમ દેખાઈ રહી છે, કોંગ્રેસના એક સંગઠનનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું, આગામી ચૂંટણીઓની તૈયારીઓ કરવામાં આવી, પરંતુ હવે કોંગ્રેસનો એ આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમાએ સુરતમાં પહોંચી ગયો એવું લાગી રહ્યું છે। સુરતમાં કોંગ્રેસ છેલ્લા એક દાયકાથી મૃતપ્રાય હાલતમાં છે। એને સજીવન કરવા, એને બેઠી કરવા માટે વારંવાર પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ અહીંયાના સ્થાનિકના જે પેદા પડી ગયેલા કોંગ્રેસના નેતાઓ છે એ કોઈ પણ રીતે કોંગ્રેસને આગળ વધારવા માંગતા ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। એક તો પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસનું જમ્બો આખું મંડળ જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે લગભગ તમામ જૂથોને સમાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી જેવા પદો જે નામ જાહેર થયા છે તે લોકોએ રાજીનામા આપી દીધા છે। જો કે ચોક્કસપણે આની ચર્ચા હોવી જોઈએ, પરંતુ શહેર કોંગ્રેસ માટે આ ક્યારેય ભૂતકાળમાં આવી ઘટનાઓ ચિંતાનો વિષય રહ્યા નથી, કારણ કે તેઓની પાસે ગુમાવવા જેવું અહીંયા કશું સુરત શહેરમાં કોંગ્રેસ માટે કશું છે નહીં। કોઈ રાજીનામું આપે અથવા તો કોઈ જોડાય એવી કોઈ પણ ઘટનાક્રમથી કોંગ્રેસ બેઠી થાય તેવું છે નહીં। અત્યારે પણ કોંગ્રેસ ગઈકાલે મૃતપ્રાય હાલતમાં હતી। આ નવું સંગઠન જે જાહેર થયું છે એ પછી પણ એમાં પ્રાણ ફૂંકાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે, અને એવામાં આવી જે રાજીનામાઓની ઘટના મળે ત્યારે ફરી એક વખત લોકોના મનમાંથી કોંગ્રેસ ઉતરી જાય છે એવો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે। જી શૈલેષ, એક વાત કે સુરતની અંદરથી જે સક્રિય કાર્યકર્તાઓ હતા તેમને એક મોકો આપવામાં આવ્યો, પરંતુ એની વચ્ચે જે જૂના કાર્યકર્તાઓ હતા તે ક્યાંક એક્ટિવ થયા છે અને તેણે રાજીનામા તરત આપી દીધા। એટલે કે મજબૂતાઈથી લડવાની શરૂઆત કદાચ કોંગ્રેસ સુરતથી કરતી હતી, પરંતુ અત્યારે જ એની અંદર એક વિવાદ અને વિખવાદ જોવા મળી રહ્યો છે।
સુરત શહેર કોંગ્રેસમાં અમારો અનુભવ વર્ષોથી રહ્યો છે કે અહીંયા કાર્યકર્તાઓ ઓછા અને નેતાઓ જાજા હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે અને દરેક નેતા એવું જ સમજે છે કે એ છે તો સુરતમાં કોંગ્રેસ અત્યારે જીવંત હાલતમાં છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકોએ તેમને નકારી કાઢ્યા છે, કારણ કે એ લોકોની આવી તમામ જે પ્રવૃત્તિ હોય છે, ખાસ કરીને કોંગ્રેસને બેઠી કરવા માટે જે કંઈ કાર્યક્રમો આપવાના હોય એવા કાર્યક્રમોમાં પણ તેઓનો જૂથવાદ નજરે પડતો હોય છે. સામાન્ય રીતે આવું જો સંગઠનનું માળખું જાહેર થાય તો સૌને સમાવી લેવામાં આવ્યા હોય તો સૌ કોઈ એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય એવો એક વાતાવરણ ઊભું થતું હોય છે, પરંતુ આમાં રાજીનામાઓ આપી નારાજગી વ્યક્ત કરીને કંઈક ને કંઈક કોંગ્રેસની તરફેણમાં શક્ય હોય તેવું વાતાવરણ બનાવવાનો પ્રયાસને પણ વિફળ બનાવવાનો પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે. જી શૈલેષ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સુરતની અંદર એ આખું માળખું કોંગ્રેસનું તૈયાર કરવામાં આવ્યું, અમિત ચાવડાએ સત્તાવાર રીતે જાહેરાત કરી. આ જાહેરાત થયા બાદ પ્રમુખ સહિતના લોકોએ રાજીનામા આપી દીધા. એટલે કે આ રાજીનામા આપ્યા બાદ હવે કોંગ્રેસ એવું માનતી હતી કે ભાઈ સુરતથી આપણે એક શરૂઆત કરીએ, પરંતુ એ શરૂઆત ક્યાંક વિવાદ અને વિખવાદ વચ્ચે અટવાઈ ચૂકી છે. ક્યાંક મજબૂત આખું સંગઠનનું માળખું મજબૂત કરવામાં ને કરવામાં કે માળખું તૂટી રહ્યું હોય તેવું પણ અત્યારે સુરતની અંદર ખૂબ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રાજીનામાની અસર આગામી સમયમાં સુરત કોંગ્રેસને કેટલી ખરાબ રીતે અસર કરી શકે છે.